હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો? નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. નવા બ્લોગની અંદર વાત કરીએ તો આજે ઘણા દિવસ પછી ખેતીવાડીનો વિડીયો બનાવીએ, કારણ કે ઘણા દિવસ થઈ ગયા છે. એટલે આજે તમને સ્પેશિયલ આ તૂર જુઓ મારી પાછળ તમે, બહુ મોટી મોટી તૂર થઈ જાય છે. ને હવે તુવરની સિઝન આવી જાય છે, એટલે હવે અમારે આદિવાસી સમાજમાં નગડી તુવર જ ખાશે. ને તુવર ખાશે એટલે કેવું કે સવાર સાંજ તુવર ખાશે. ત્યાં લગીને તુવર ઓછી નહીં થાય, હુકાઈ નહીં જાય ત્યાં સુધી તુવર ખાવાની શરૂઆત થઈ જશે. હવે બીજું બધું શાક પકાલો હાવ ઓછું કરી દેશે. તુવર જ હવે નકળી તુવર જ ખાશે. એટલે તમને બતાવું તુવર થઈ જશે કે નહીં, કઈ રીતે છે. અને એક તુવર એવી છે કે એને કાળી કાળી શીંગો આવી છે. હવે બિયારણ કેવું છે તમે મને કોમેન્ટ કરજો, જણાવજો. એ અમારા આદિવાસી જે કંઈ હશે ભાઈ, એમને ખબર જ હશે આ બિયારણ કયું છે ને કયું નહીં તે. એટલે એ જરૂર કોમેન્ટ કરશે એવી મને ખાતરી છે. પણ કંઈક હશે. હવે એ બિયારણ હવે કયું છે મને ખબર છે, પણ તમે કોમેન્ટ કરજો ને જણાવજો. ને તમને બતાવી દઉં કે કઈ તુવેર છે. તમે જોઈ શકો છો આ રીતે છે. આ તુવર છે એ બ્લેક છે, તમે જોઈ શકો છો. જો આ રીતે કાળી છે, એમ જો આમ સારી છે, પણ કાળી તુવેર છે. તમે જુઓ એટલે આમ જોવામાં કાળી આ રીતે છે. બાકી બીજી તુવર આમ લીલી આવે. એટલે આ રીતે થઈ જશે તુવેર. હવે મેં કીધું એમ હવે અમારે બીજું શાક બકાલું નહીં, નકડી તુવર જ ખાવાની. તુવર ને રીંગણ ને પછી બટાકા હોય. તુવરની અંદર બધું ભળી જાય. એમાં બટાકા ભળી જાય, ફુલેવર ભળી જાય અને રીંગણ ભળી જાય. એમાં ગમે તે XYZ તમે ગમે એ નાખો ને એ ભરાઈ જાય. એની અંદર ગમે એ હાલે. અંદર એકલા દાણા તો ન હાલે, પણ એમ કે એની દાળે હાલી લાગે. તે લીલી તુવરની તમે દાળ બનાવો ને તો એ બી મસ્ત લાગે. અને અમારા આદિવાસી લોકો બધા ખાતા જ હશે, એટલે એમને બહુ જણાવવું ન પડે, કારણ કે આ રીતે તુવર થઈ જાય છે. અને એક આ જે છોડવો છે એવો કે એને આ તુવર લાગી છે, જો તમે જોઈ શકો છો. એટલે આ રીતે છે. આગળ ઘણી તુવર મોટી મોટી છે, એમને બતાવું વિડીયોની અંદર બન્યા રહો. જો હવે આ છે, આ તુવર છે, એને નકરી લીલી શીંગો આવી. જો નકરી લીલી શીંગો છે, આ રીતે છે. એટલે બધી અલગ અલગ ભાત ભાતની તુવર નાખી છે. જો છે ને આ છે એ પાછી મોટી છે. જો છે ને અમારા પટેલ આવ્યા છે આંટો મારવા. અને આ તુવરને છે ને કાળી તુવર એને લાલ ફૂલ આવે છે. જો આ રીતે મસ્ત મજાના લાલ ફૂલ આવે છે. જો આ રીતે ફૂલ આવે છે. અને જે આમાં અત્યારે શરૂઆત થઈ છે, પાણી એ થોડીક તાણ પડવા દઈને પાણી વાળી એવું ગણતરી હતી, પણ બધું પાનના પાન બધું ખડી જતું હતું. એટલે પાણી કીધું વાર દઈએ. એટલે પાણી શરૂ છે. જો નીચે પાણી છે, થોડું થોડું ચાલ્યા જાય છે. તુવડા આમ જોવો તો બહુ મોટી મોટી છે. ફાલ એવો એટલો બધો હાઈ ફાઈ નહીં આવ્યો, હજી ફાલની શરૂઆત થાય છે. આ રીતે તુવરનો આખો ચાસ છે, હું બતાવી રહ્યો છું. આ રીતે છે, જોઈ શકો છો. એટલે હજી તુવરની શરૂઆત થઈ છે, પણ એમ કે હવે લગભગ શાકની તાણ નહીં પડે, શાક બકાલાની. એમ કે હવે થઈ જાય છે તુવર. એટલે જો આ રીતે છે. આ રીતે તુવર અત્યારે ફાલ ફૂલ આવી ગયું છે. 10 એક દિવસમાં તો પૂરેપૂરો ભરઘાર આવશે. તમે ગમે એટલી ખાશો ને ખૂટે જ નહીં, એટલી તુવર છે. તમે જોઈ શકો છો. આ રીતે તુવર છે, આખો ચાસ છે તુવરનો. આમ ઠેઠ લગીન છે. ઠેઠ ઓલું મકાન દેખાય સામે મકાન, ત્યાં સુધી આમ છે ઠેઠ. એટલે
એ એટલે થઈ જશે એટલે ખૂટે જ નહીં. તમને કીધું એવું રોજ તુવર ખાશું ને તોય નહીં ખૂટે. જો આને પાણી નહીં મળે એટલે આને કેવો ફાલ છે તમે જુઓ. આને પાણી ઓછું મળ્યું છે એટલે આને ફાલ એવો છે. અને શીંગ એવી થઈ, તુવરની શીંગો એવી થઈ ગઈ. જો દાણા થોડા ખારા છે. જો હા થઈ જશે ને આ રીતે છે. અને સારો એવો ફાલ છે અને સારી એવી શીંગો થઈ જાય છે. તમે જોઈ શકો છો. ફૂલે સારા છે, બધું સારું છે. એટલે તમારે પણ થઈ જશે. કારણ કે અમારે જ્યાં અમારો અત્યારે હવે તો બધે જ તુવર થતી જ હોય, પણ અમારા વાળા જ્યાં રહેતા હોય આદિવાસી જો લોકો જ્યાં ભાગ્યું રાખ્યું હોય એ રહેતા હોય એમને તો આ તો હોય જ, આને તો પહેલું જ હોય. એટલે ચલો હવે વિડીયો બહુ લાંબો થઈ જશે ને કપા હમણાં બરોબર તળી જોશે. જુઓ આ રીતે કપા તળી જોશે. હળો ઓછો લાગ્યો એવું લાગે છે, બહુ હળો નથી લાગ્યો. ફોદા સારા દેખાય છે, તમે જોઈ શકો છો. આ રીતે છે. અને ચલો વિડીયો બહુ લાંબો નથી કરવો. એટલે વિડીયો ગમે અને તુવર અમારી ગમે તો લાઈક ઠોકજો. જે ફાવે તમને જે ફાવે એ લાઈક એ કોમેન્ટ કરજો. જે ફાવે વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અમારી આ તુવરને કે કઈ રીતે તુવર છે, સારી છે કે કેવી, જરૂર કોમેન્ટ કરજો. ચલો વિડીયોને લાઈક શેર અને ફોલો ફરીકદાન આવજો.